નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમનો સપાટો। પાણીગેટ આયુર્વેદિક નજીકનું ગેરકાયદેસર દબાણ તોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે। બિલ્ડર દ્વારા કાસ નજીક જે દબાણ કરવામાં આવ્યું હતું એ દબાણને લઈને નોટિસ આપવા છતાં પણ બિલ્ડર દ્વારા દબાણ દૂર કરવામાં નહોતું આવ્યું, જેથી નક્કી કરેલા માર્જિનની બહાર જે દબાણ કરાયું હતું એ 4 માળની બિલ્ડિંગ ત્યાં બંધાઈ રહી હતી। પાલિકા તંત્રને મળી હતી અને ફરિયાદ બાદ આખરે પાલિકાના તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે જે દબાણ શાખાની ટીમમાં આવેલા રાજેશ મેકવાન તેમજ નિકુંજ દવે જે અધિકારી ટાઉન પ્લાનિંગના છે તે લોકો શું કહી રહ્યા છે તે પણ તમને સંભળાવીશું। પરંતુ વડોદરામાં આવા અધધધ બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવી રહ્યા છે અને કર્યા પણ છે। ત્યારે હવે પાલિકા જ્યારે જાગ્યું છે તો સમગ્ર જગ્યા પર આવી જ કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવશે તેવી વડોદરા જનતાની આશા છે। કારણ કે ગરીબ માણસના મકાનો તૂટી જાય, ઝૂંપડા તૂટી જાય, રાહદારી પરથી ગલ્લા લઈ જવામાં આવે ત્યારે આ મોટા મોટા બિલ્ડરોનું પણ જેમ કહેવાય કે દબાણ કરેલી બિલ્ડિંગો ખાસ કરીને તે પણ દૂર થવી જોઈએ, ત્યારે સાચો ન્યાય જનતાને મળે। આવો સાંભળો શું કહી રહ્યા છે અધિકારીઓ। ઉદ્યોગનગર પાસે આવેલ રહેમાની પાર્કમાં આપણે આજે ઇલીગલ કન્સ્ટ્રક્શન કરેલું છે માર્જિનમાં, એ આપણે અત્યારે દૂર કરી રહ્યા છે અને સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે સ્ટ્રક્ચરનું પણ ધ્યાન રાખી રહ્યા છે। હાલમાં આપણે જે આ બિલ્ડિંગ દેખાય છે એને અનયુઝ કરી રહ્યા છે અને કામગીરી આપણે ડિપાર્ટમેન્ટને સાથે રાખીને પોલીસની ટીમને સાથે રાખીને કરી રહ્યા છે। અત્યારે જે બાજુનું પણ મકાન છે એનું પણ દબાણ છે એવું હવે જે બાજુમાં જ આવેલું દબાણ છે એનું સર્વે આપણે કર્યું હતું, જે તે સમયે સર્વે કરેલ છે અને એની પણ કાર્યવાહી જીપીએમસી એક્ટ મુજબની ચાલુ છે। વહીવટી વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ વિસ્તાર આયુર્વેદિક 3 રસ્તા પાસે આવેલ ઉદ્યોગનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પાસે બિન પરવાનગી માર્જિનની જગ્યામાં ગ્રાઉન્ડ +3નું બાંધકામ છે, જે માર્જિનની જગ્યામાં બિન પરવાનગી તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। ડેપ્યુટી ટીડીઓ શ્રી અને તેમનો સ્ટાફ સ્થળ પર હાજર છે અને સ્ટ્રક્ચરનું પણ ધ્યાન રાખી અને દૂર કરવાની કાર્યવાહી કરી રહ્યા છે।